સાતિયાસ્ત્રાનો વોટરફોલ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, ગઈકાલે સાંજે પ્લાનિંગ કર્યું હતું કે કેથે ફરવા જશું. હવે જવાશે કે નહીં જવાશે તે ખબર નથી. હાલમાં ડેરીએ જશું ત્યારે ખબર પડશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. ડેરી આવી ગયો છું અને પ્લાનિંગ પણ થઈ ગઈ છે. જવાના તો જવાના અને અમે રાહ જોતા છે મનીષભાઈની, જે હવે આવતો છે. ચલો, આપણા મનીષભાઈ આવી ગયા. હવે આપણે જઈએ જંગલમાં ફરવા માટે. ક્યાં જવાના છે તે તો અમને પણ ખબર નહીં પડે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે તમને. વરસાદ આવવા લાગી ગયેલો છે તો રેઇનકોટ પણ પહેરી લીધો છે, કેમ કે વરસાદ આવે જાય એમ કરતો છે તો પહેરી જ લઈએ. ને ચાલો જઈએ અને કેવા કેવા રસ્તા છે તે પણ તમને મેં બતાવી દઈશ. તો ચાલો આપણે જઈએ. ટોપી પહેરલામ ગાઈઝ. રેઇનકોટ મોટો છે મારા કરતાં, એટલે ટોપી પણ મોટી છે. તો ચાલો આપણે જઈએ. અહીંયાથી એમ સીધો હવે ગ્રાઉન્ડ બસથી એમ નીકળી જશું. ક્યાં જવાના છે તે તો તમને કહેવાનો નહીં મળે, ડાયરેક્ટ બતાવીશું. રોકાઈ ગયો છે હવે હાલમાં થોડી વાર એટલે રોકાઈ ગયો છે, પછી પાછો ચાલુ થઈ જશે. વરસાદનો કંઈ ભરસો નહીં, આવે જાય કર્યા જ કરે. રસ્તો જોવો, રસ્તો આ જો એવો છે રસ્તો. અરે ગાઈસ, બોબડાઈ જોયું. મનીષભાઈ ભારે ડાયલોગ આપતો છે હિન્દીમાં, તે બી. વાસ્કિલ જોતા જતા છે. આવતા પછી અહીંયા રહેશે નહીં વાસ્કિલ, બધી ઉચકી લઈ જશું અમે. उठा लेंगे हम लोग. तो आगे जैसे भी चल रहे हैं, लेकिन आगे जरा स्लो चल रहे हैं. लागे હવે થોડો ખારો રસ્તો આવ્યો એવું લાગતું છે. આ જો રસ્તો, હવે आगे रास्ता ठीक ठाक लग रहा है, लेकिन पीछे वाला रास्ता बहुत खराब था. ट्रेन जा रही है. इधर देख सकते हैं तुम लोग, बहुत छोटा रास्ता है. हम जा रहे हैं इधर से. ये कंपाउंड का रखा है ગાઈઝ. આવા પરથી જવા પડતું છે. આ જો ગાઈઝ, મારા જોડે એક નવો બ્લોગર એડ થઈ ગયો છે. તે છે આપણે સંદીપભાઈ. કાદુડામાંથી જવાનું કરે. તું નાનલો કે નહીં? જવાનો રસ્તો બહુ ભારે છે ગાઈઝ, પણ એવા રસ્તામાંથી જવાની બહુ મજા આવે. હજુ તો દૂર છે, હજુ દૂર જવાનું છે. મેં તો ભૂલી બી ગયેલો છે કેબાસથી જવાનું, તો કેમ કે મેં નાનો હતો ત્યારે આવેલો ને, એટલે. તો ગાઈસ, કેટલું મસ્ત વ્યૂ દેખાતું છે આ બાજથી. આ જો એ મન્યા જોતી. આ બાજથી નહીં જવાનું ગાઈસ, ચીકણાઈ પડાતું છે. આપણે આ બાજથી જઈએ, એકદમ સીધો ને મસ્ત રસ્તા. એ ભાઈ તું નહીં પછી તો હું કેટલી પાઈ આવે ઘુમા બાજુ. ડિસ્કસમાં છે ગાઈસ આપણે. ચાલો તો જે બાજુ જવાય તે બાજુ જાય તો ખરા. અમે જ્યાં જવાના છે ત્યાં કેબાસથી જવાતું છે તેની ખબર મળે. અટવાઈ ગયેલા છે તો પણ ટ્રાય કરીએ જવાની. જવાય તો જશું જ, એમ બી જતા જ છે. અહીંયા અટવાઈ ગયેલા છે, કોતળી જતા છે. ચાલ આ બાજુ આપણે પૂછી લઈએ. તે ભાઈને પૂછી લીધું. હવે અમને તેણે માર્ગદર્શન આપી દીધું છે ને હવે અમે એમ બી સાચા રસ્તે જતા છે. અહીંયા સંદીપભાઈ અમને અટવી કાઢતા હતા પણ નહીં અટવાયા. હા ગાઈસ, તળાવથી વળવા કીધું છે. તો અમને તળાવ મળી ગયેલો છે, પણ
ત્યાંથી અમને વળવા કિલો છે, અમે જવાના છે ત્યાં. હજુ તો આગળ જવાના છે. આ તળાવમાં પાણી લગભગ ગાઈસ નહીં મળે. હા જો આ છે તળાવ. ચાલો હજુ તો અમારે અગાડી જવાનું છે. અમારી મંજિલ હજુ અગાડી છે ગાઈસ. ચાલો કઈ સંભળાયેલું છે, જઈએ અગાડી હવામાંથી. બહુ ભારે કઈ સાંભળ્યું? ભારે છે ગાઈસ. ભેંસ છે કે ગાય છે તેની ખબર. ગાય છે ગાઈસ. જોજે બહુ ભારે છે સંદીપભાઈ ગાઈસ, બહુ ભારે. ગાઈસ કોઈને ઉડાડી જ લાગતે હમણાં આ સંદીપને લીધે. આ સંદીપ છે ને એક નંબરનો ગાઈસ એડો છે. ગાઈસ બહુ દૂર નહીં મળે. હવે આવી જ ગયા છે. આવી ગયા ને ગાઈસ? આવી ગયા છે. પણ હવે બતાવું તમને ક્યાં આવેલા છે તે પણ. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે. આ છે આપણો શું કહેવાય, વોટરફોલ ગાઈસ. અમે આવી ગયા છે ગાઈસ વોટરફોલ જોવા માટે, સાતી આસ્ત્રા. અને આપણે હવે નીચે જઈએ. કેબાસથી જઈએ પણ ગાઈસ, કેબાસથી જવાનું છે તેની ખબર મળે. બસથી ગાઈસ ચીકણું છે. હા બહુ ચીકણું છે ને. ચાલો આપણે આ બસથી જઈએ. ચીકણું છે તમે. હા જો અહીંયાથી એમ ઉતરવાનું છે, નીચે જઈએ. ખતરનાક છે ઉતરવાનું. આ જુઓ ને. ફાઇનલી ગાઈઝ અમે નીચે આવી ગયા છે અને આ છે આપણે સાતી આસ્ત્રાનો વોટરફોલ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાતું છે. ઉપરથી પાણી આવતું છે. આ છે મન્યાભાઈ. આપણે બે શબ્દ કહેવાનું હોય. આ બાજુ સંદીપભાઈ બે શબ્દ. પેલા બ્લોગમાં કીધેલું એટલે કઈ મિલો. હા ગાઈઝ બહુ ટાઈમ પછી આવ્યા. અમે નાના હતા ત્યારે આવેલા. અટવાઈ પણ ગયેલા હતા પણ અમે આવી જ ગયા. કેમ કે આજે અમે પ્લાનિંગ કરેલી કે જશું ને જશું ને જશું. તો આવી જ ગયા. આવી જ ગયા ગાઈઝ. આટલું ઊંડું છે લગભગ. ગાઈઝ આ લોકો નાવાની પ્લાનિંગ બનાવતા છે પણ મેં તો નહીં નાવાનું મળે. ને આ બાજથી જો ગાઈઝ કેટલું મસ્ત દેખાતું છે વ્યૂ. સંદીપભાઈ ને તો આ સળગાવતા જ થઈ રહેવાનું છે. કેન્નાનો ભૂકતો છે પણ હમણાં સળગી જવાનું છે. આજે ને ગાઈઝ ધુમાડો નીકળતો છે. જલ્દી હલગાવ ને. હલગી ગયું કે ગાઈઝ? કોઈ હલાઈ ગયું નહીં મળે, ખાલી ધુમાડો જ કાઢો છે. આ બાજુ ગાઈઝ અમને જોવા માટે આવી ગયેલા છે. આ જોવો ને ઘણા બધા લોકો આવી ગયા. આ લોકોને જોઈને મને પણ નાવાનું મન થઈ આવ્યું. આ જોવો ને નાવા લાગી ગયા. એટલે આ સંદીપભાઈ ને મિલુભાઈ ને મનીષભાઈ, આ લોકોને જોઈને મને પણ નાવા થઈ ગયો. અરે બહુ મજા આવે. ને તેતા મિત્તલભાઈ ને આગથી સળગાવવા સોંપી દીધું છે. ગાઈઝ મને પણ નાવાની ઈચ્છા લાગી આવી તો મેં પણ જવાનો. આવતો છું તો ચાલો ગાઈઝ મેં પણ નાવા જતો છું. ચાલો ફૂલ મોજ ગાઈઝ. ચાલો ગાઈઝ આપણે બી જઈએ ધીરે ધીરે આવવા માટે. હા એટલે ગાઈઝ ચીકણું છે
સાચવીને જવું પડશે. આ જો ગાઈસ, યે નજીક ત્યાં કોલની વારે એ હા એ ગાઈસ મજા આવતી છે. હા મિલા મજા આવી ગઈ. એટલા ગાઈસ એક જ જણો નહીં મળે નાવા. વરસાદ પણ આવી ગયો ને હવે અમે પણ જવાના હતા ઘેરે અને ફૂલ મજા આવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરીને જવાનું. ચલો ગાઈસ અમે જઈએ હવે ઘરે. તો મળીશું બીજા વિડીયોમાં. બાય બાય.